સમથિંગ 6:30 વાગ્યા જેવું અમે પહેલી પકોડી ખાધી તો મારા મમ્મીની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમને બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે. અને પછી અમે એવું કહે છે કે સોરી, આમાં અમારો કઈ વાંક નથી. દુકાન એમની, પકોડી એમની, તો વાંક અમારો કે અમારા મોઢામાં હાડકું આવ્યું. મારી લાઈફના 25-22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તેનો જવાબદાર કોણ? અમે જેટલી બી ફૂડ સેફટી માટેની વેબસાઇટથી બધા પર ફોન કર્યા, કમ્પ્લેન કરી, કશું જ થયું નહીં. અને અત્યારે અમને ખાલી એટલું કહે છે કે સોરી, આમાં અમે કશું જ ના કરી શકીએ.